રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. કેમ છો બધા? મજામાં? સ્વાગત છે નવા બ્લોગમાં. તારે કઈ કેવું હે શરૂઆતમાં? જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હાલો બે કટોલા અહીંથી જડ્યા, એ કૂણો વેલો છે આની કર છે ને. ઓલો તમને તો એક દી વિડીયો દેખાડ્યું. ઓય આ અહીંયા બકા લાગે. ઠીક છે. માર મોઢા આમ નિરીક્ષણ કરે, આનું રિએક્શન હું છે ને કટોલા વિશે. અને હવે વારો કૂણો વેલો છે, પણ ત્યાં કોઈ ઉતારવા નથી, ઘેટા થઈ ગયા. અને પછી ઉતારી નહીં તો પછી વેલો જ આખો બગડી ગયો. હા, ઈ તો કેતા હોય બધા. અને 5 મિનિટ થઈ હતી, 5 મિનિટ છે ભી રહી ભી આપણે અંતરિયામી હે ને કે 5 વાગે એટલે એ ખબર પડી જાય. અને 5 જ મિનિટ છે રેડ્યું. હા, 5 જ મિનિટ છે રેડ્યું બી. ભાઈ અમારી ભેહું છે ને અંતરિયામી છે. આ તો ઓલી બે વેચવાની હતી ને એની કિંમત જ બધાને વધારે પડી છે ને. ના, કિંમત એવી જ છે જ, વેચવી એક વેચવી, બે માંથી હવે અમે ઓછે આવી ગયા છે. અને કેટલી કિંમત રાખી? 90,000 છે અને લેવા જ છે. ના આવે તો વેચવી નથી. ટૂંકમાં અમારે એવું કઈ છે નહીં, કેમ કે અમારે ભેહું બહુ હોજ્યું છે. દોયે ભલે દેખાવ નથી, કઈ વાંધો નહીં. હાલો ભેહું ની અપડેટ નહીં રહી દીધે રાખી, પણ અટાણા હાલે હે કઈઢા કટોલાનું શાક. એટલે આજ હાઈ એક કડે રેસ્ટી બોલાવવાની હે. અને હું ઈ જ કેતો હતો કે છાશ વગરનું શાક કટોલાનું બને કે નહીં. અમુક બનાવે હે, અને ઈ કેવું થાય ઈ જરા કોમેન્ટ કરીને કેજો કે નથી બનાવવું તારે તો શાક. ના, એ શાહી વગરનું ભાવે જ નહીં, એટલે મારે તો બનાવવું. તો ના કાંઈ કરજો, ખોટો લખવાની. પણ હું ઘણા બનાવે શાહી વગરનું. હા, એટલે આજે જો બી આવે ને તો મજા આવે, થોડોક મજા આવે એકદમ. મને ના ભાવે બી કડેરાટી બોલે ને એટલે આખું રહી જાય ને એમ જ થાય કડેરાટી. ના કઈઢા હે આ સાકુડી નથી બેતી ભાઈ, કરકરિયા વાળી સાકુડી ના બે ઈ કેવા કટોલા. પછી હવે થઈ જાય ને, હવે તો આની મુદત પૂરી થઈ અને વળી બે કતા ને તે એમાં વચમાં વળી વરસાદ એટલે હાલે. વરસાદ નું ખાલું હતું ને એટલે વેલા બગડી ગયા. વરસાદ કન્ટિન્યુ હોત ને જો ટાઈમે તો વેલો ના બગડે. હવે વેલા કઈઠા બગડી ગયા. એટલે હવે આ લગભગ એન્ડ નું શાક હે ને. હજી હું ત્યાં ખોસરો કરી આવી, કેમ કે ભાવે બહુ ને એટલે. તે સાંજના 5 ને 5-10 મિનિટ જેવો ટાઈમ થઈ ગયો છે, અને ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો એટલે ભેહું રાયડું દે છે. કટોલાનું શાક બને છે, તે બાફવા નાખી દઈ. અને મારે જવું છે જરાક તમને માંડવી બતાવી. મેં તો ખૂબ ઘુમરા મારી લીધા છે. હવે જીવે બરે લાવી તો માઇક તો લઈને જલાભાઈ ગયા છે જાતરમાં. હા, એ તો યાદ નથી. જલાભાઈ, રાજુભાઈ અને સોનલબેન ઈ ગયા આજે ચુડેશ્વર. વાછરા દાદાની જાતર હોય ભાદરવા મહિનાના પહેલા સોમવારે, એટલે આજે ત્યાં જાતર છે. તે લોકો ગયા છે જાતરમાં. અને ભાઈ માંડવીમાં આપણે વાત કરી તો હવે આપણી માંડવીને 13 કે 14 દિવસ રહ્યા હે. 4 મહિના પૂરા થવામાં ગિરનાર 4 આગતરી માંડવીને. તો આપણે ગિરનાર તો બધી આગતરી જ છે, અને બૂચ મારવાને આરે હે ગિરનાર માંડવી. એટલે હું કહું હું કે ગિરનારને હવે ઉપાડવાનો ટાઈમ હે, નજીક માંડ્યો હે આવવા. અને માંડવીમાં બગાડે બહુ હે. નદી કાંઠેથી ચાલુ થયો હે. નદી કાંઠે તો અટાણે જો કે પુગા હે નહીં આપણાથી, પણ નદી કાંઠે 4 વીઘામાં ટૂંકમાં માંડવીમાં બગાડ બહુ છે. ને બગાડ એટલે માંડવી આજથી 1.5 મહિનો થયા પીરું રાવું પડ્યું હતું. એક માંડવીનો છોડવો પીરો થઈ જાય એવું નાનકડું કે એવું રાવું હતું. 2-3 અછોડા વાર, પછી ખરા વાર થયું, પછી ધીરે ધીરે વિઘાકમાં થયું, પછી ધીરે ધીરે જે પેલા શરૂઆતમાં પીરું પડ્યું હતું ને એ હવે હુકાઈ ગયા. છોડવા હુકાવા ચાલુ થયા હે. એમાં 3, 4, 5, 6, 7 સુધીના ડેડવા હે એક છોડવામાં. અને એ ડેડવો ભરા હે નહીં, પોલો રીએ ફટાકીઓ થઈ જાય છે. અને આ ખડખેડમાં આપણે બહુ અસર નથી, પણ જો એ પિંગરા છોટા દેખાય છે ને, એમાં ટૂંકમાં બહુ જોઈએ એવો જમાવટ નથી. અને અસર એ ઓલા રોગની જ છે. અને રોગ આપણે વધારે છે નદી કાંઠેથી. તો અત્યારે હું વાયવાળા ભાગમાં મારગ આગળ આવ્યો છું. આપણા ઘરવાળો મારગજી છે ને, ત્યાં હેઠે તમે જોહો કે જે કઠણ જમીન હે ટોરવાળી, એમાં તમે જોહો તો માંડવી સારી દેખાય છે. પણ એકંદર આજથી 1.5 મહિના પહેલાનો જે એનો વોલ થવાનો હતો ને થઈ ગયો છે. પછી નવું પાન નીકળ્યું નથી. નીકળ્યા ને કોઈ પાન તો એ ઝીણા અને કલરના પીરા પાન નીકળ્યા છે.
તો આ ગિરનાર 4 એમાં આ વર્ષે આગતરી માંડવી કે જે વરસાદ વાવણાનો થયો એની પહેલા વાવેતરું થયા. કોઈ ઓરવીન વાવી છે, કોઈ વૈશાખ મહિનાના વરસાદમાં માવઠામાં વાવ્યું છે અમારા જેવા એમાં બધેમાં બગાડ બહુ છે. અને આપણે અહીંથી ત્યાં જો કે દેખાય નહીં, પણ અહીંથી તમને ઘામાં ઘેરા પીરા કલરના ને એવા દેખા, પણ નદી કાંઠે હાવ ટૂંકમાં પીરું થઈને હવે હુકાવાને આરે આવી ગયું છે, એવો બગાડ છે. અમારે હે, કાકાને હે, પછી પાલભાઈના મોટા ભાઈ રામભાઈ એને અમારે ભેગું જ વાવણું છે. આપણે આ ખડખડ વાવી તેદી જ એની ચાલુ કરી એને હે. પછી આપણે જો નવા મકાન બનાવ્યા હે એ રાજુભાઈ, એને પણ ગિરનાર 4 આગતરી હે 5-7 વીઘાની, તો એને પણ બગાડ હે. તો આગતરી માંડવીમાં બધેમાં ગિરનાર 4માં બગાડ હે. 128 કે બીજી જાયતું કોઈ વાવ્યો હોય તો એમાં બગાડની રાડ નથી. અને રોગ કેવો છે ને જો અહીં થોડુંક છે એના ઉપરથી તમને આઈડિયા આવી જાય. એવું જ આપણે 3 વીઘામાં થઈ ગયું હે, 3-4 વીઘા અંદાજે પાછા એમાંય ઘેરા હે. તો જો હું અત્યારે ગિરનાર 4માં હાલ્યો જાઉં છું, અને માંડવી નદી કાંઠે જે બગાડ છે ને એ જો અહીંયા થોડાકમાં છે ને, હું તમને બતાવું. આ ટાઈપનું છે ને, આ ટાઈપનો રોગ શરૂઆત આવું ધીમે ધીમે થઈ ગયું ઝાડવું. ત્યાંથી પછી પાંદ આવી રીતના બરવા ચાલુ થયા, પછી આવી રીતના છોડવો આખો હુકાવો ચાલુ થયો, જો આવી રીતના. તો આ છોડવા ટૂંકમાં આવા ફેલ થઈ ગયા છે. તો આ ટાઈપનું નુકસાન છે ત્યાં. અહીંથી જો આ છોડવામાં અસર થઈ ગઈ છે, એ પાછી વરી થોડે ખૂતી છે, પાછી વરી હાર નેરવી થઈ ગઈ છે. પણ હવે એકંદર છે ને આ માંડવી હાવ ઠોળ થઈ ગઈ, વધીએ નહીં. ટૂંકમાં છોડવાનો વિકાસ નહીં થાય, હવે બરવામાં છે. જો અહીંયા કેવા ગામું થયું. તો નદી કાંઠે આ ટાઈપનું છે, વધારે. જો ઓલી હાર આપણે આગળ જોઈ અને એની બાજુમાં જ પાછું આ ગામું આવું પડ્યું છે. આ ટાઈપનું આપણે નદી કાંઠે બહુ છે. હવે અહીંથી તો તમને ગમે એમ ઝૂમ કરો ને તોય પણ એટલે પેલા આપણે જોઈ ના હગી, અને અહીંથી દેખાય નહીં, કેમ કે એ નીચે રહી જાય માંડવી. જો કે હાવ નદીના કાંઠે. અને આમે તમે જો નજીક નજર મારશો ને તો તમને જો આવા પીરા છોડવા, પીરા ઘામાં એ બધું જોવા મળીએ. જોઈ રહ્યું આવી રીતના બગાડ છે. અને વધારે પડતો બગાડ આ હે ને ગિરનાર 4માં હે, બીજામાં આ અસર નથી. અને જો આવી રીતના હાવ છોડવો હુકાઈ જાય પછી આપણે એને ઉપાડીને ટ્રાય કરી. ઉપાડવામાં બર પડે બીજી જાતનું. જોઈ રહ્યું આવી રીતના. આમાં પછી હે 2-3 ડેડવા હે, કોઈમાં 4 ડેડવા હે ને એવી રીતના. હવે આ માંડવી શું થાય, વધારે છોડવો હુકાઈ ગયું એમાં કંઈ નથી. જ્યાં ફૂલ બર દીએ હે ઉપાડવામાં. અને અટાણે જેટલું અમે ઉપાડ્યું ને એ ખાલા પડીએ, એટલે અમે એમ પછી ઉપાડીને દેખાડતા નથી. આ નથી ઉપાડતું, ઉપાડવું નથી. આવું ભલે રહ્યું ડેડવા તો મેં હે નહીં, જે છે ને બસ જો આવું જ છે. આવો બગાડ આવ્યો ને એમાં બધામાં આવા ડેડવા હે. કોઈમાં 5 ડેડવા, કોઈમાં 7 ડેડવા, કોઈમાં 4 ડેડવા, કોઈમાં નથી. એ ટાઈપનું છે. અને આવો કંઈક બગાડ છે. માંડવી બધી જો આમ ઠોળ જેવી થઈ ગઈ, વિકાસ જ નથી જરાય. અને હમણાં ત્યાં જો કે લશ્કરી ઈયળનો એટેક છે, એટલે અમુક પાનમાં જારી કરી નાખી છે. હવે આ માંડવીમાં તો આપણે કંઈ બહુ ખાસ મહેનત કરવાની થતી નથી, કેમ કે આને હવે 15 દીમાં ત્યાં 4 મહિના પૂરા થઈ જાય છે, એટલે માંડવી ટૂંકમાં પાકને આરે આવી ગઈ છે. હવે આપણે આના ઓરા બનાવવા છે ને કોઈને ઓરા ખાવા હોય તો આવજો. તો ભાઈ અમારે આ ટાઈપનો ગિરનાર 4માં રોગ છે. તમારે કોઈને હોય તો કેવો છે, અને આની કોઈ દવા થાય તો આવતા વર્ષે. આમ તો જો કે ગિરનાર હવે જિંદગીમાં નહીં વાવે કોઈ અમારે જેવા હતા, કેમ કે આ હે ને એકે રોગ સામું ટૂંકમાં લડી હગે એવી માંડવી નથી. જો આ ફૂગે આવી આપણે બેક્ટેરિયા નહીં ખાતા ને તો એ બહુ કામ નથી કર્યા. અને એનું મેન કારણ તો મારું મન એમ કહે કે આપણે જે જીવાતની દવા આગળ છાંટી હતી ને એને હજી 3-4 દી થયા હતા, એટલે કદાચ ઝેરી દવા બેક્ટેરિયાને નડી હોય. ભલે આગળ વિકાસ નથી થયો, પણ જેમાં છે ને એમાં ફૂગ હજી દેખાય છે. નકર બેક્ટેરિયા એટલા નાખ્યા હોય ને તો એ બધું વયું જવું જોઈએ. જોકે બહુ આગળ જાય મેં નથી ફૂગ, એટલે જો રોકાઈ ગઈ છે. નકર આ છોડવામાં ફૂલ હોવી જોઈએ, પણ એમાં નથી, આમાં છે જો. અને આગળ નથી વહીથી, એટલે જે હતી ને એ છે. આગળ નવો કોઈ છોડવો ફૂગનો નથી થયો. ભાઈ આ ટાઈપની કંઈક ગિરનાર 4 મગફળી છે માંડવી. અને ઈરનો એટેક બહુ છે, પણ જે અમુક ખેતરું મેં જોયા ને એ પ્રમાણે આપણે કંઈ નથી. આ હે આપણી 128 નંબર માંડવી, વાવણાનું જે વાવેતર કરેલું છે ને એ. આમાં ઈરનો એટેક છે, પણ જે અમુક ખેતરું અમારે ગામથી એમ ખંભાળીએ જતા હોય ને જે આડા આવે ને એમાં જે રાઈડ છે ને એ પ્રમાણે આપણે એટલી બધી ઈર નથી. જો કે હે
જો તમને એ બતાવી દઉં પાનની કેવી હાલત કરી નાખી ને, એ પણ અમુકને હાવ જઈડા કરી નાખ્યા હે. ઉપર પાંદે નથી રહ્યા, એ ટાઈપની ઈરનો એટેક આ વર્ષે હે. અને ઉપર હે વરસાદ, એટલે આપણે કોઈ જાતની દવા દારૂ કોઈ મહેનત કરી નથી શકતા એવું છે. પાલભાઈ આજ છાંટે હે, ઝીણા ઝીણા રેડાઈ ચાલુ હે, પણ હવે રહી ના હગે માણસ. 10 દી 15 દી થયા ઈર આવી. આપણે જો અહીંયા ઈરના પાન ખાધેલા હે ને, તમને બતાવું 128 નંબર માંડવીમાં. તો જો માંડવીનું એક પાંદ આખું તમને જોવા નહીં જડે. જો આ ટાઈપની છે. નવા કોરે ટૂંકમાં અહીંયા નથી, અને એટલી બધી ઈર નથી કે મૂર નવું પાન નથી આવતું, બિલકુલ નથી આવતું. તો જો આ બાજુ પછી આગળ વહી જાય ને એટલે નવા પાંદે આવે છે. ભલે ખાધેલ આવે પણ આવે ખરા. જો આ બધા એરિયા નવા પાંદડા. અમુક ને તો હજી હાવ જારિયું કરી નાખી ને એ ટાઈપનું નથી આપણે હાવ બગાડ્યું. અને આ તો વાવણાની માંડવી છે, એટલે આમાં ટૂંકમાં હજી ડેડવાની બહુ કંઈ ખાસા હોય, થઈ ગયા હોય, પણ આ ટાઈપના કંઈક હુયા લઈ ગયા છે. જો ખાલું હોય ને ત્યાં દેખાય હુએ, બીજે બધે તો ટૂંકમાં એ ટાઈપના ના હોય. અને ઈરું એ જો આ મંડાણીયું પડ્યું છે. જો એરી જો અહીંયા એક આઈ રહી, પછી અહીંયા લીલી અડાઈ રહી, પછી લશ્કરી હે ત્યાં હેઠા બેઠા હે બેન બા ક્યાંક. બહુ તો જો કે નથી, નકર તો ઉમે હસતું જ ના રહીએ. સવારમાં વધારે ખબર પડી. ભાઈ આ ટાઈપનો અમારે ઈરનો એટેક છે, અને હદની બારે નથી. અને હવે દવામાં આપણે છે ને રેડા ઝાપટા આવે છે, બાકી લશ્કરી ઈયળ હોય જમીનમાં નીચે વધારે હોય, એટલે ઉપરથી આપણે સ્પ્રે કરીને મારવી અઘરી પડે. એટલે એના માટે ઘઉંનું ભેડકું હોય કે મકાઈનું ભેડકું હોય કે એમાં પછી દવા મિક્સ કરી, ગોળ અને તેલ મિક્સ કરી અને એ છાંટવાનું હોય. પણ એનાથી કીડિયું અને ખિસકોલિયું હેઠે હરીએ ખાતી હોય, કોઈ પંખી આવતા હોય, તો એમાં ટૂંકમાં આપણે નુકસાન થવાની બીક રહીએ. એટલે ઘણા બધા લોકો એ પછી રાહ જોઈને બેઠા હે કે એ નથી છાંટવું. જો વરસાદ રોકાઈ જાય ને તો ઓલી દવા છાંટવીને, એમાંય વધારે ગોળ મિક્સ કરો ને તમે, ગમે એનો સ્પ્રે કરવાનો હોય ને, તો એમાં પંપે ટૂંકમાં 15-16 લીટર પાણીમાં 100 ગ્રામ ગોળ ઓગાળી અને એ ભેગી દવા ભેગો નાખો તો પણ ઈરમાં રિઝલ્ટ સારું આવે. કેમ કે ગોળનું આવે ને એનાથી ઈર ખાવા આવે એટલે ભેગી દવા હોય, એટલે ટૂંકમાં એનું રિઝલ્ટ સારું આવે એવું કહેવાનું થાય છે ઘણા બધા લોકોનું. કાલે અમે ગયા હતા ને બારાડીમાં, એટલે એ ઘણા બધા એ ટૂંકમાં એ સાઈડ એવી વાત આપણે સાંભળી છે. અને આપણી 128 નંબર માંડવી જો અહીંયા આગતરી છે, પણ એ ઓલું આપણે ગિરનાર કરતાં 15 થી 20 દિવસ પાછળ છે. એ જોઈએ આપણે. એમાં જે છેલ્લે આપણે સાતમ પહેલાં હારી ઘાતક નામની દવા છાંટતા હતા, પાણાવારી હાટું સ્પેશિયલ લીધી હતી ને વહીતી હતી ને, એ આપણે જો ઉપલી કટકીમાં 7-8 આયરું અહીંથી મૂકી અને પછી છાંટી હતી. એટલે એમાં વધારે ટૂંકમાં જેમાં નથી એવી ને દવા, એમાં વધારે અસર છે. જો આમાંય નથી એવી દવા, એટલે આમાં પાંદ વધારે બગાડ્યા છે. જો આમાં ઓલી એવી દવા ઈરની નથી છાંટી આપણે હાઈતમ પહેલાં, એટલે આમાં ઈરની અસર બહુ છે, પાન વધારે બગાડી નાખ્યા છે. જો આ ટાઈપના. આને પાણી વધારે થઈ ગયું. જો આ માંડવીને અહીંયા પાઇટ જ ભરી રહી આપણે જ્યાં સુધી ફુવારા આવી કે ત્યાં સુધી. અને ઉપલી કટકીમાં આપણે છેલ્લે જે હાઈતમ પહેલાં દવા છાંટી હતી ને, આ 7-8 આયરું મૂકીને પછીનો જે કેલ્બો ભર્યો હતો ને આપણે સનેડાનો, એમાં ઘાતક દવા નાખી હતી. એટલે જો એ માંડવીમાં હાવ હેઠો જ પડી જાય છે. એ બતાવું તમને, જો પાછળનો કેમેરામાં વધારે ખબર પડીએ. જો આ 7-8 આયરુંમાં ઈર બહુ છે, અને જે ઓલી દવા આવી ને છેલ્લે એમાં એટલી ઈર નથી. તો આ એક કટકીમાં એટલો ફેર આપણે જોવા મળે છે. આમાં બધેમાં ઈર બધું બાઠી ગઈ છે, નવું પાંદ એક નથી નીકળવા દીધું. જો આ બધેમાં, અને અહીંથી પાછી ઓછી પડી જાય. જો અહીંથી એટલો પાછો બગાડ નથી. જો આ માંડવી બધી નરવી છે એકદમ, અને ઓલી 7-8 આયરુંમાં વધારે ઈર છે. આમાં છે પણ હાવ નોર્મલી કોક જ પાન બાઠેલું છે. એટલો ફેર પડ્યો છે જે ઈરની હારી દવા છાંટી હતી ને હાઈતમ પહેલાં એમાં. હવે તો આમાં શું વલ બહુ થઈ ગયું ને રાતડિયાની બીક રહે. જો થોડી ઘણી અસર તો આમાંય માંડી થવા.
અર્ગોન મારી હતી છેલ્લે 3 રાઉન્ડ તો ફંગીસાઇડના એવી લઈ લીધા હે, પાછા બેક્ટેરિયા છાંટી દીધા હે. હવે જોઈએ આગળ વરસાદ ખાલું દે ને તો કંઈક ભેજું મારશું, બાકી આદર મૂકતું નથી, રેડા ચાલુ રહીએ કન્ટિન્યુ. આ ઉપલી કટકીમાં હું આવી ગયો હાવ છેલ્લી આપણી. તો એમાં એ જે ઓલી કટકીમાં છાંટતા એ ઘાતક દવાનો જે આમાં જેટલી આયરું આવી ને આમાં આવી છે 10 થી 12 આયરું. એમાં ઈરનો રંજાડ ઓછો છે આ હેઠા કોરા, અને ઓલી બાજુ પાછી વાળી ઈરનો રંજાડ વધારે છે. ટૂંકમાં વધારે પાન ખવાઈ ગયેલ છે. તો ટૂંકમાં ગમે એ ઈર થોડીક એવી દવા આપણે જે ભેગી છાંટી હતી ને એમાં એટલો બધો એટેક નથી કરી થઈ ગઈ ઈર. ચાલો ભાઈ, તો આપણે ચક્કર મારીને આવી ગયા. જોઈએ હવે વરસાદ રોકાશે તો દવા છટાશે. 28-29 તારીખમાં વળી 27-28માં રાઉન્ડની બીક છે, એટલે હવે જોવાય છે. અને એટલું બધું નુકસાન નથી કે આપણે તરત દવા છાંટવી, કેમ કે વાહે લગું ધોઈ નાખે એટલે એમાં કંઈ કામ આવે જ નહીં. હવે બેગથી જારવી જાય ભેગા ભેગ. વિરેનભાઈ આવી ગયા, મારે લેસન કરો હો કે ભાઈ? હું લેસન દીધું હે, જરાક નજીક જાય, નામી અંધારામાં લેસન કરવું છે અમારા ભાઈને. તો વિડીયામાં લાગે નહીં? હા, કઈ વાંધો નહીં, હાલો લેસન કરી. 40માંથી 29. અરે વાહ ભાઈ, કોંગ્રેચ્યુલેશન. પણ અમારે વિડીયો નથી બનતો. અમારા વિરેનભાઈ ને ભાઈ છે ને આ પેપરમાં ને હમણાં જે પેપર ચાલુ છે ને ટેસ્ટના હાટાના એમાં 40માંથી 38 માર્ક લઈ આવ્યો હે. તો ખૂબ અભિનંદન, કોંગ્રેચ્યુલેશન, બહુ સારી વાત છે. ચાલો મારે છે ને બાપુ વાઈટ જોઈએ છે, પહેને નાથ બદલાવી છે અને અસોડો એક બદલાવાનો હતી. હું જાઉં. માણસને કટોલા પ્રત્યે કેટલો પ્રેમ ભાવ છે ને એ તમને બતાવું. જો લાઈટું ચાલુ કરવી પડે અને આપણે હું ભોજન કરી રહ્યા છીએ. કટોલાનું શાક કર્યું હતી, બેટ બટકા બદલામ થઈ કપ થાય. આવું ભાવે, લે બોલ. કટોલાનું શાક બની ગયું. હાલો ભાઈ, અહીંયા કટોલાનું શાક રેડી છે. જેને ભાવતું હોય, એક તો ઉષાબેન ખાસ અમેરિકાથી ધક્કો ખાજો કટોલાનું શાક. હા, તોય ક્યાંય જડતા નથી એમ કેતા. હું ચક્કર મારી એવી બધી ગ્રોસરી. હા, એ વાંઈ આવ્યો હતો. હું મેથી લેવા ગયો હતો ને. હા, કટોલા હા કીધા કે ના. તો ઉષાબેન, તમારે કટોલા ખાવા હોય તો અમારે અહીંયા ઘરના કટોલા થાય છે. અને હા, મોજડી આવતી હે ને અટાણે પરવેથી રેબજેબ થઈ ગઈ, એવું ખાવા મંડાણી. પે કરીએ એટલે ઓજ તો થાય ને ભાઈ. મકાનોમાં વધેમાં ઓજ આવે છે. આપણે હોલમાં છે ને લાદીમાં તરિયામાં બહુ ઓજ આવે જો વધારે પેક રાખીએ ને તો. હાલો અહીંયા ના, મારે નથી ખાવું. કડેરાટી બોલવાની જ છે આજે અમે. હા, આમાં પંખો ચાલુ રાખે ને ઘડી કઈ સામે બેસીને દરવાજો ખુલ્લો રાખ ને તો જાય આખી દિવાલોમાં. ચાલો મારે જવું હે. આપણે પાણાવારીની બેટરી છે ને ઝાટકાની એ ઉતરી ગઈ હતી, હાવ ડાઉન થઈ ગઈ હતી. એટલે હું કાલે અહીંયા લઈ આવ્યો હતો. તો અહીંયા મૂકી છે ચાર્જિંગમાં. ચાર્જર છે 5 એમ્પિયરનું. આપણે ઇન્વર્ટરમાં રાખ્યું હોત ને તો વહેલી થઈ જાત, પણ ઇન્વર્ટરમાં થોડાક છેડા મારવા થોડાક વધારે હાર્ડ છે. એટલે મેં જો અહીંયા ચાર્જિંગ રાખી. દરવાજો ખોલું ને તો કંઈક હુજી. આપણે જો અહીંયા ચાર્જિંગમાં રાખી છે ઇન્વર્ટરની. ટ્રેક્ટરમાં હોય ને એવડી બેટરી છે, પણ બેટરી ટૂંકમાં બહુ નબળી આવે છે. એકવાર બદલાવી લીધી. બીજી બેટરી છે એ બેટરી એ ટૂંકમાં કામ નથી કરતી જોઈએ એવી. એ હાટકો મૂક્યો ને તે દીનો સવારે હું કાયમ ચેક કરવા જાઉં એટલે સવારે બંધ હોય, એટલે બેટરી ઉતરી જાય છે. ત્યાં જ મેં કીધું આને ફૂલ ચાર્જિંગ કરી લઈ. પણ હવે આ મારે 5 એમ્પિયરનું ચાર્જર છે, બહુ જોઈએ એવું ચાર્જિંગ નથી કરતું લાગતું. આ ચાર્જર છે અને આ ટ્રેક્ટરની હોય ને એવડી જ બેટરી છે. પણ હવે આમાં બીજું કંઈ લખલ લાંબુ છે નહીં, કેવડી આવે ને શું છે એ જોઈ રહી. આ બેટરી છે કેટલા એમ્પિયરની આવે ને એ કંઈ આમાં લખલ નથી. જો આ ટાઈપનું કંઈક લખલ આવે છે. ટૂંકમાં બહુ જોઈએ એવું સારું કામ નથી બેટરીમાં. અને ઝાટકામાં અહીંયા ગયા વર્ષે બહુ હેરાન થયા હતા. આપણે 3 વખત બદલાવ્યો હતો. હવે આ વર્ષે જોવાનું હોય કેવું હાલે. રેડી હાલે હે. હવે જોઈ કંઈ ના થાય તો સારું. તો હાલો હવે મારે છે ને થોડીક વારમાં આને ચડાવવા જાઉં. હજી ઘડીક ભલે ચાર્જિંગ થાય. હજી વાગવામાં
6:15 વાગ્યા હે. અમારા વીરેનભાઈ લેસન કરી લીધું કે વૈશમાં મૂકીને ઓજરી બગાડવાનું ખોરાક લ્યો હો? જરાક બાકી છે, ભૂખ લાગી છે કે શોખ થાય આમ આવું ખાવાનું? ભૂખે લાગી છે ને થોડોક શોકે થાય છે એમ ને? ઓજરી બગાડવાનું ખોરાક ખાવાનું. હા, આ બાજુ છે ભાઈ મેગી નૂડલ્સ, અળસિયા, આપણી દેશી ભાષામાં આને કહેવાય અળસિયા. હાલો જઈએ આપણે એકાદ લબર ખુલ્લાઈ, એમ તો મજા આવે. હા, છોકરા ભેગા ખાતા હોય ને તો સારું રહીએ. મજા આવે ઓજરી બગાડવાની. મારી તો મેં બગડેલ છે કે એટલે હું તો ખાઈ શકું. ચાલો ભાઈ, અમારે વીરેનભાઈ નાસ્તો કરીને એક ચમચી હું દાબી લઉં, પછી આપણે જઈએ વીરેનભાઈને લઈને પાણાવાળી. લેસન ફટાફટ ખૂટાડજે, આપણે બેટરી ફિટ કરવા જાઉં. હો હાલો ભાઈ, તો કોઈને નૂડલ્સ હા જય શ્રી કૃષ્ણ, જય માતાજી. હાલો બધા વ્યારું કર્યું છે. ગુવારનું શાક છે, તમે કટોલાનું કર્યું. કટોલાનું એમ તો કોઈ બહુ મજા આવે ખાવાની. કટોલાનું ગણવાનું મેં એ સારું કહેવાય ને. હું ગણ હશે રે. હે હું ગણ કરે ડાયાબિટીસ વાળાને તો હતું છે ગણ કરે. હોય હો. એ આપણે ત્યાં ને કઈ નહીં કે અઢી હોય ને કીધો. હા, અહીંયા અઢીવાનો. આમ અમેરિકા ને લંડન ને એમનું 400 450 આપણે હે ને અહીંથી એક્સપોર્ટ કરવા હે કટોલા અમેરિકા ખબર અને યુકે બે જગ્યાએ. જરાક ભાઈ સાઈડમાં બેસી તો હું ખાઈ લઉં કટોલા. મોઢામાં પાણી આવે. રોજાનો કટોલો જો ભાઈ બે ઓપ્શન છે આપણી પાસે, બીજી ખાવું હોય. આજે મારે ઘરમાં હાવ ખાલું ખાલું લાગે છે. જલાભાઈ નથી ને એટલે વધારે જલાભાઈ છે ને અળિયા પટ્ટી ને પડવું આખડવું ને ગોકીરાનું મારી અમારે જલાભાઈ એક્સપર્ટ છે ને આજીના મામાના ગામમાં હે. ને બાકી હું વેરીને ગયા તો બેટરી ચડાવીને આવી ગયા અને હવે કરી લઈ વ્યારું. આનો કોઈને વ્યારું કરવા હોય તો અહીં આપણે વિડીયોનો કરી દઈએ. ફરી મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી આવજો. રામ રામ.